શોક નથી. શોક શું છે? તો કે એ હું પર કેન્દ્રિત એક ઉણપ છે, સેન્સ ઓફ લેક છે. ઈ એક્ઝેક્ટલી મારી ઉપર, હું ઉપર કેન્દ્રિત છે. પેલું જે છે એ પ્યોરલી કાર્યકારણ સંઘાત ઉપર છે. શરીર, મન, બુદ્ધિ, ઇન્દ્રિય એનું ક્યાંક ને ક્યાંક તપવાનું છે, ક્યાંક કષ્ટ છે. પણ જે શોક જે છે એ સાવ જુદી વસ્તુ છે. એ સેન્સ ઓફ જે ખાલીપો છે. બધા અચીવમેન્ટ્સ, ઘણું બધું હોવા છતાં વ્યક્તિને જે હજી ખૂટતું જણાય છે. બધી પ્રાપ્તિઓ પછી જીવનમાં હજી એવું લાગે કે ના, હજી પોતે પોતા સાથે ઓકે નથી. એવું જે એક છે સ્વકેન્દ્રિત ઉણપ, પોતા ઉપર કેન્દ્રિત જે ખૂટતું કંઈક છે, ધેટ ઇઝ શોક. આ બધી જે છે એ કષ્ટ જરૂર છે, પણ શોક નથી. એટલે એ જે શોક જે છે એની નિવૃત્તિ ભગવદ્ ગીતા કરે છે. જે અર્જુન એ શોકને બરાબર પારખી શકે છે કે અત્યારે રણ મેદાનમાં ઉભો છે, એને એનો નિમિત્ત એવું બને છે કે પોતાના પ્રિય વ્યક્તિઓ, પોતાના સગાવાલાને હણવા પડશે. એ સિચ્યુએશનલ સમસ્યા છે. પણ એની ચર્ચા કરતા કરતા હવે એને છેલ્લે એવા મોડ ઉપર આવે છે, હાઇપોથેટિકલી મને આ બધું મળી જાય, હસ્તિનાપુર મળ્યું, આખું ભારત વર્ષ મળ્યું, આખી દુનિયા પણ મળી ગઈ, એમ વિચારે છે. પણ હજી મને અંદર જે ખૂટતું જે છે ને એ નહીં ભરાય, એ શોકની નિવૃત્તિ નહીં થાય. એટલે સિચ્યુએશનલ વસ્તુને પેચવર્ક કરવું અને મને અંદર બધી પ્રાપ્તિઓ પછી પણ મને ખૂટતું દેખાય છે, એ બેને કનેક્શન નથી. એટલે બધું જ હોવા છતાં પણ હજી જે દુઃખીપણું જતું નથી, ધેટ ઇઝ શોક. અને